દઈએ, F-16 વિમાનનો ઉપયોગ માત્ર આતંકવાદી કાર્યવાહીમાં જ કરવાના શરત સાથે અમેરિકા પાસેથી F-16 વિમાન પાકિસ્તાને લીધા હતા. પાકિસ્તાનના F-16 ભારતીય વાયુસીમામાં ઘૂસ્યા. F-16ના આ ઉપયોગ સામે અમેરિકાની નારાજગી સામે આવી છે. આપણે જણાવી દઈએ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. F-16 વિમાન એ જ છે જેને વિંગ કમાન્ડર અભિનંદને તોડી પાડ્યું હતું. ભારતીય વાયુસીમાને F-16 વિમાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું અને F-16 વિમાન ક્રેશ કરવામાં આવ્યું. તેના કાટમાળમાંથી મિસાઇલના પણ ટુકડાઓ મળી આવ્યા અને તે સમગ્ર તેમનો કાટમાળને ભારતીય આર્મી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ અમેરિકાએ આ સવાલ કર્યા છે કે F-16 નો ઉપયોગ માત્ર આતંકવાદી કાર્યવાહીમાં જ કરવા માટે અમેરિકાએ પાકિસ્તાનને F-16 વિમાન આપ્યા હતા. તો પછી પાકિસ્તાને F-16 વિમાનનો ઉપયોગ ભારતીય વાયુસીમામાં પ્રવેશવા માટે શા માટે કર્યો? એટલે F-16 ના ઉપયોગથી હવે પાકિસ્તાન ફસાયું છે. એક તરફ આંતરરાષ્ટ્રીય પ્રેશર પાકિસ્તાન પર વધી રહ્યું છે, ત્યારે F-16 ના ઉપયોગને લઈ અમેરિકાએ પણ પાકિસ્તાન પાસે તાત્કાલિક જવાબ માંગ્યો છે. પાકિસ્તાને અમેરિકા પાસેથી F-16 વિમાન ખરીદ્યા હતા, ત્યારે શરત મૂકી હતી કે માત્ર આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં જ તેનો ઉપયોગ કરશે. તમારી સાથે સહયોગી કેતન જોશી જોડાઈ ચુક્યા છે. કેતન, પાકિસ્તાને F-16 વિમાન ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યો અને તેનો જે પ્રમાણે ઉપયોગ કર્યો તેને લઈ અમેરિકાએ પણ પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે, કારણ કે માત્ર આતંક વિરોધી પ્રવૃત્તિમાં જ આ વિમાનનો ઉપયોગ થઈ શકતો હતો. શું વધુ વિગતો મળી રહી છે? જો બિલકુલ ભારતની કૂટનીતિ અહીંયા રંગ લાવી રહી છે અને પાકિસ્તાનને એક ઉપર એક થપ્પડ લાગી રહી છે. હવે અમેરિકા ખુદ સામે આવ્યું છે અને આ એક એવો અટપટો વિષય છે, એટલે આપણે એકદમ સરળ કરીને Zee24 કલાકના દર્શકોને બતાવીએ કે ક્યારેય યુદ્ધ થઈ જાય પછી જ આ પ્રકારના વિમાનોનો ઉપયોગ થઈ શકે. અને ભારતે જે વિમાનનો ઉપયોગ કર્યો હતો એના કરતા જે MiG-16 છે એની અંદર એક મિસાઇલ પણ લોડેડ હતી, એવા દ્રશ્યો પણ મળ્યા છે. ભારત પાસે પણ એવા દ્રશ્યો છે અને જે ડોઝિયર સોંપવામાં આવ્યું પાકિસ્તાનને એની પાસે છે. એ ઉપરાંત આપને ખ્યાલ હશે કે અલગ અલગ દેશોના રાજદૂતો સાથે આપણે સતત સંપર્કમાં હતા, આપણું વિદેશ મંત્રાલય સંપર્કમાં હતું, ચાહે અમેરિકા હોય, ફ્રાન્સ હોય, ચાઇના હોય, જર્મની હોય, ઓસ્ટ્રેલિયા હોય, તો એ દરેક દેશોને ડોઝિયર આપ્યું છે અને આ પ્રમાણ પણ આપ્યું છે કે જુઓ F-16 નો ઉપયોગ થયો છે. Zee24 કલાકના દર્શકોને બતાવી દઈએ કે F-16 એટલે કે યુદ્ધ, અને ભારતના જે જમ્મુ કાશ્મીરમાં આવેલા જે સેનાના બેઝ છે એના ઉપર હુમલો કરવા માટે જતું હતું અને સ્વ બચાવમાં અભિનંદને જે બહાદુરી બતાવી અને ભૂલથી એ POKમાં જતો રહ્યો. F-16 ને આપણી હદમાંથી ખદેડવા માટેનું આ એક સ્વ બચાવનું પગલું હતું, એ પ્રસ્થાપિત થઈ ગયું. સાથે સાથે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ યુદ્ધના નિયમોનો ભંગ કર્યો છે એ એસ્ટાબ્લિશ થાય છે અને અમેરિકા ઉપર આખા વિશ્વનું દબાણ હોય છે. કારણ કે અમેરિકાને એક રીતે આપણે જગત જમાદાર કહીએ છીએ, તો આ એ જ જગત જમાદાર છે કે એને જ્યારે પણ કંઈ ખોટું થાય અને કોઈ દેશ એમની પાસે વાત કરે તો સામેના દેશને પૂછવાની એમની એક નૈતિક ફરજ બની જતી હોય છે. અને અમેરિકાનું પ્રેશર છે. આપણે ગઈકાલે અને છેલ્લા 8 દિવસથી પાકિસ્તાનના મીડિયાવાળાઓ સતત જોતા આવ્યા છે કે અમેરિકાનું દબાણ ખૂબ છે. ઇવન સાઉદી અરેબિયા પણ હવે અમેરિકાની જેમ જ પાકિસ્તાનને ઠપકો આપે તો નવાઈ નહીં. એટલે કે તમામ યુદ્ધના નિયમોનું ભંગ કર્યું છે અને જે ગઈકાલે 5 કલાક સુધી અભિનંદનને પોતાના કબજામાં રાખી અને બનાવટી વિડીયો બનાવ્યો, એ પણ એક પાસું એવું સામે આવશે જે F-16 જેવું જ ધારદાર હથિયાર ભારત માટે બનશે. એટલે અમેરિકા ફરી ફસાયું છે, પાકિસ્તાનને ફરીથી એને ફસાવ્યું છે અને પાકિસ્તાન છે આંતરરાષ્ટ્રીય સ્તરે હવે કોઈ જવાબ દેવાની સ્થિતિમાં નથી અને આગામી દિવસોમાં પણ આ મુદ્દો છે એ ગાજવાનો છે અને બીજા દેશો છે એ પાકિસ્તાન પાસે આનો જવાબ માંગશે. એટલે આપણે કહી શકાય કે કૂટનીતિક ક્ષેત્રે બહુ મોટી સફળતા છે એ ભારતને મળી છે અને પાકિસ્તાન આનો જવાબ દેતા થાકી જશે અને યોગ્ય જવાબ આપી નહીં શકે તો એક આરોપીની તરીકે હવે આખો વિશ્વ સમુદાય એમને જોવા આગળ આવશે એવું આપણે કહી શકીએ. બિલકુલ કેતન, એક તરફ જ્યારે આતંકવાદને લઈને પણ પાકિસ્તાનની છબી હંમેશા ખરડાયેલી રહી છે, બીજી તરફ હવે F-16 ના ઉપયોગને લઈને તેના પર સકંજો છે. પાકિસ્તાનનો જે રંગ બદલતો તેમનો જે ચિતાર છે તે પણ દુનિયાની સામે આવ્યો, કારણ કે એક તરફ શાંતિ પ્રસ્તાવની વાત કરે છે, બીજી તરફ સીઝફાયરનું ઉલ્લંઘન કરી મોટારનો ઉપયોગ કરે છે. એટલે ભારતને એક કૂટનીતિક વ્યૂહરચનામાં કઈ રીતે જોઈ શકાય? પાકિસ્તાન કેટલું મુશ્કેલીમાં પડી ચૂક્યું છે, તમામ બાબતોથી ઘેરાઈ ચૂક્યું છે. ઇસ્લામિક દેશો પણ હવે પાકિસ્તાનના સપોર્ટમાં નથી. બિલકુલ, જો જે ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનું એક આખું સંગઠન બનેલું છે, દર વર્ષે એ લોકો ઇસ્લામિક રાષ્ટ્ર કઈ રીતે આગળ આવે એની એક ચર્ચા વિચારણા કરતા હોય છે અને આખા
દુનિયાને આશ્ચર્ય છે કે આ જે આખું એક ઓર્ગેનાઇઝેશન છે એને ભારતને આમંત્રિત કર્યું, જે નોન ઇસ્લામિક કન્ટ્રી છે, છતાં પણ સુષ્મા સ્વરાજે નામ લીધા વગર પાકિસ્તાનને ખોખરું કરી નાખ્યું. અને ખુદ ઇસ્લામિક કન્ટ્રી છે એ પાકિસ્તાન પાસે જવાબ માંગવા માંડ્યા કે એક તરફ વિશ્વ આખો છે એ શાંતિની પહેલ કરે છે, શાંતિ ઝંખે છે અને વેપાર વાણિજ્ય વધારવા માંગે છે, ત્યારે તમે આ રીતના અડપલા કઈ રીતે કરી શકો અને તમે છે એ શાંતિમાં હવનમાં હાડકા નાખવાનું કઈ રીતે કામ કરો છો? એટલે ખુદ અમેરિકાને ભારત છે એ માત્ર એક પાકિસ્તાન પાસે જવાબ માંગે એવું નથી, આખી દુનિયા એની પાસે જવાબ માંગે છે. અને હવે પાકિસ્તાન છે એ અમેરિકાનું બગલ બચ્ચું હોવા છતાં પણ આજ એનાથી એ દૂર થતું જાય છે. એટલે એકદમ અલગ થલગ પડી ગયું. સૌથી મોટી કૂટનૈતિક વિજય એ છે કે ચાઇનાએ પણ એને કહેવું પડ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાય એવા તમામ પ્રયાસો પાકિસ્તાને કરવા જોઈએ અને જે યુદ્ધના નિયમો છે એનું પાલન કરવું જોઈએ. મતલબ એમનું ચોખ્ખું કહેવાનું હતું કે અભિનંદનને તમે પાછો આપી દો. હવે F-16 મુદ્દે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો છે એ ભારત ઠંડો નહીં પડવા દે અને પાકિસ્તાનની એમાં પણ સજ્જડ હાર થશે એવું સ્પષ્ટપણે આપણે કહી શકીએ. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે પાકિસ્તાનની કૂટનીતિક જે પાકિસ્તાન ભારતની કૂટનીતિમાં ફસાયું છે અને પાકિસ્તાન જે F-16 નો ઉપયોગ કર્યો તેને લઈ હવે અમેરિકાએ પણ જવાબ માંગ્યો છે.